હેલો, હા, વેલકમ ટુ સફર વિથ અંજલી. આજે આપણે ફરીથી પાલનપુરના એક નવા માર્કેટની સફર પર જવાના છીએ. હમણાં હું જ્યાં ઊભી છું તે એરિયા છે બારડપુરા એરિયા, મતલબ કે અહીંયા અલગ અલગ રસ્તા જાય છે. જો હું તમને જે જગ્યાએ લઈ જવાની છું ત્યાં જશો તો ઢાળવાસ, અહીંથી જો આ જ ગલીમાં જશો તો પથ્થર સડક આવશે, તમે આ બાજુ જશો તો મહાજન આવશે. તો ઓવરઓલ અહીંયા ઘણા બધા રસ્તા પડે છે પાલનપુરમાં અલગ અલગ જગ્યાએ જવાના. આજે આપણે જે જગ્યાની સફર કરવાના છીએ એ જગ્યા પર હમણાં આપણે પહોંચવાના છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ એરિયા બતાવી દઉં એન્ડ દેન આફ્ટર હું તમને એ જગ્યા પર લઈ જવાની છું અને જગ્યાનું નામ છે ઢાળવાસ. હવે આપણે એ જગ્યા પર જઈ રહ્યા છીએ. એકચ્યુઅલી આજે ઘણી બધી દુકાનો બંધ છે એન્ડ સાંજનો સમય છે. તમને એક વાત કહી દઉં કે આપણે જે જગ્યા પર જઈ રહ્યા છીએ એ જગ્યા પર સાંજે ઘણી બધી ભીડ હોય છે. ફાઇનલી આપણે હવે ઢાળવાસ પર જવાના છીએ. તમને એવો વિચાર થતો હશે કે આ એરિયાનું નામ ઢાળવાસ કેમ પડ્યું? તો આપણે જેમ જેમ જતા જઈશું આ એરિયામાં ઢાળ આવશે એન્ડ આખો જે આ બજાર છે, જે દુકાનો ભરાય છે, આખી એક ઢાળ ઉપર છે, એટલે આ એરિયાનું નામ ઢાળવાસ છે. તો આજે આપણે એરિયાને એક્સપ્લોર કરવાના છીએ અને અહીંયા શું શું મળે છે એ વાત તમને કહી દઉં કે અહીંયા મોસ્ટ ઓફ ગર્લ્સને લગતી બધી વસ્તુઓ મળે છે, કટલરીઝ મળે છે એન્ડ હોમ આઇટમ્સ પણ મળે છે. અહીંયા બીજી ઘણી બધી ઐતિહાસિક જગ્યાઓ પણ છે એન્ડ ઘણા ઓલ્ડ સ્ટ્રક્ચર પણ છે જે આજે હું તમને બતાવવાની છું. તો ચાલો પહેલાં તો જઈએ. તમને બેકગ્રાઉન્ડમાં ઘણો બધો અવાજ આવી રહ્યો છે અને આ એરિયા જેવો છે જ્યાં સાંજ પડે એટલે ભીડ જોરદાર થઈ જાય છે. જ્યાં આપણે હમણાં ઊભી રહ્યા છે ત્યાંથી નજીક એક મસ્જિદ પણ છે, હું તમને બતાવીશ અવશ્ય. ફાઇનલી આપણે અંદર આવી ગયા છીએ. તમને અહીંયા જો ઘણી બધી દુકાનો છે એન્ડ એક કહેવાય ને કે પાલનપુરનું જો ઓલ્ડ બજાર કહેવાય ને તો એક આ છે ને ફેમસ બજાર છે એવું કહી રહ્યા છે. હા, પણ ઐતિહાસિક છે, ઓલ્ડ બી છે ને. ઢાળવાસ જગ્યા જૂની છે. હા, ફેમસ. યસ. એન્ડ અહીંયા જે દુકાનો છે ને, જેટલી પણ દુકાનો છે એકદમ આમ જે નવા કોમ્પ્લેક્સ બને એવી તો નથી જ બિલકુલ. હમણાં પણ તમને અહીંયા પાલનપુરના જૂના પાલનપુરનું ટચ અહીંયા જોવા મળશે એન્ડ અહીંયા એક મસ્જિદ પણ છે જેના વિશે આપણે મને એવું કહી રહ્યા છે કે આ એક દવાખાનું છે, એમને ખબર છે કે આ મસ્જિદ વિશે પણ આપણે પૂછી લઈએ. મારું નામ મૌલવી અબ્દુલ કુદ્દુસ પાલનપુરી છે. હું અહીં ઢાળવાસમાં જ રહું છું અને મારું જૂનું ઘર આ મસ્જિદની પાછળ છે. આ મસ્જિદ જે છે એ શેરખાનજી મસ્જિદના નામે ઓળખાય છે. મસ્જિદની પાછળ વાણિયાવાસ છે અને આગળ મુસ્લિમો રહે છે. પાછળ વાણિયા, આગળ મુસ્લિમો, પરંતુ બંને કોમો કોમી એકતા અને સદભાવના સાથે આજ સુધી રહ્યા છે. આજે આ મસ્જિદ ઢાળવાસમાં છે. આ મસ્જિદ આમ તો નવાબ સાહેબના વખતની છે, પણ એનું રિનોવેશન અને નવી જે તામીર કરવામાં આવી, નવી બનાવવામાં આવી, એને પણ 70 વર્ષનો અરસો થયો છે. સો હિયર વી આર. અહીંયા ઘણી બધું રસ છે અને હવે ધીમે ધીમે સમય જશે એમ અહીંયા ભીડ વધતી જશે. આ મસ્જિદની મેં વાત કરીએ એટલીસ્ટ 70 વર્ષ જૂની છે એન્ડ 70 વર્ષથી
રિનોવેશન થયું છે, ન્યૂ બની છે. બાકી જૂની તો એ બહુ જ જૂની છે. આગળ જશો તો એક ઠાકુરદાસને આપણા જે ઠાકુર ભગવાનજી છે એમની હવેલી છે, જે પણ ઓલ્ડ છે, જેનું રિનોવેશન થયું છે, એ પણ આપણે જોવાનું છે. તો હજુ આપણે શરૂઆત કરીએ છીએ આ બજારની. બજારની એક ખાસ વાત એ છે કે તમને હમણાં પણ જૂની ઢબની રીતના દુકાનો જોવા મળશે, જગ્યાઓ જોવા મળશે અને ઘણી વસ્તુઓ એવી જોવા મળશે જે કદાચ આ બજારમાં જ તમને મળશે. કોઈ મલ્ટીપ્લેક્સ કે કોઈ શોપિંગ મોલમાં નહીં મળે, પણ અહીંયા તમને કદાચ મળી જશે. અહીંયા જ્વેલર્સની દુકાનો છે, ઘરગથ્થુ મળતી ઘણી વસ્તુઓ તમને અહીંયા મળી જશે. લેડીઝ માટે જો કહીએ તો આ બજાર ઉત્તમ છે. પર્સનલી સજેસ્ટ કે જો તમે આ બજારમાં આવો ને તો ચાલતા આવો તો વધારે સારું, યા તો બહાર કોઈ જગ્યાએ તમારું વ્હીકલ પાર્ક કરીને આવો તો વધારે સારું, કેમ કે આ બહુ સાંકડી ગળી છે અને અહીંયા ટ્રાફિક જામ ન થાય એના માટે તમારું વ્હીકલ ફસાઈ ન જાય એટલા માટે જો તમે ચાલતા આવો તો વધારે મેળ પડે, યા તો 2 વ્હીલર લઈને આવો. પાલનપુરમાં જો તમે ઢાળવાસ વિસ્તારમાં આવો, સાઈબા કલેક્શન તમે જોઈ શકો છો. એકચ્યુઅલી અહીંયા ઘણા બધા ડ્રેસના મટીરિયલ છે એન્ડ બીજી પણ ઘણી વેરાયટીઝ છે જે તમને આ જગ્યા ઉપર, ઇવન આ દુકાનમાં નહીં, તમે જો ઢાળવાસમાં એન્ટર થશો ને તો ઘણી બધી દુકાનો છે જ્યાં તમને બધી ઘણી આઇટમો જોવા મળશે, ડ્રેસ મટીરિયલ જોવા મળશે, ઓઢણીઓ જોવા મળશે. અને આ સ્પેશિયલી આ દુકાન છે જેમાં મને આ ડ્રેસ ગમ્યા. આ દુકાનનું હું તમને વિડીયોમાં ડિસ્ક્રિપ્શન આપી દઉં. પાછળ જે શોપ છે એ તમે કદાચ આનું નામ તો આઈ ડોન્ટ નો, બટ હમીદ નામની દુકાન છે જે ઘણા વર્ષો જૂની છે. ઇવન હું નાની હતી તો પણ અહીંયા આવતી. અને અહીંયાથી આ દુકાન એન્ડ અહીંયા બાજુમાં દુકાન છે જ્યાં તમને મહેંદી મળી રહે, ઘરથી બનાવેલી મહેંદી મળી રહે એન્ડ મહેંદીનો કોન, આવી જે અમુક વસ્તુઓ જે હોય ને જે પર્ટિક્યુલર કોઈ 1-2 જગ્યાએ જ મળતી હોય એ તમને અહીંયા અવશ્ય મળી રહેશે. તો તમે આ જગ્યાએ આવો તો જો તમને મહેંદી જોઈતી હોય યા તો પર્ટિક્યુલર અમુક વસ્તુઓ હોય ને જે ઘરગથ્થુમાં વપરાતી હોય તો અહીંયા જરૂરથી ચેક કરશો. ઘરના વાસણો પણ તમને ઢાળવાસમાં અવશ્ય મળી રહેશે. તમે ઢાળવાસમાં આવો ને તમને આ જગ્યા જ્યાં તવીઓ જોવા મળશે, ઘરમાં આપણે તવીઓ વાપરો છો, ઝારા જોવા મળશે મોટા ને મોટા. અને આ શોપ છે એ 50 વર્ષ જૂની છે. અનોખી નામની શોપ છે ઢાળવાસમાં
મેં એન્ટ્રીમાં સ્ટાર્ટિંગમાં જ આવશે. અહીંયા મેરેજ કલેક્શન ઓસમ છે. ડ્રેસ મટીરિયલ્સ મળશે તમને, સારા એવા લહેંગા મળી જશે. તો પાલનપુરમાં તમને કોઈ વાર એવું થાય કે તમે પ્રસંગમાં જવાના છો અને લાસ્ટ મુમેન્ટ પર તમારે ખરીદી કરવાની થાય તો આ જગ્યા ચેકઆઉટ કરવાનું ભૂલશો નહીં. ઓસમ કલેક્શન તમને મળી જશે. જે રીતે એન્ટર કર્યું અહીંયા તમને ખબર છે કે અહીંયા મેં જે તમને જૂની ઓલ્ડ દુકાનો જે પ્રકારની હતી એ બતાવી, બટ અહીંયા કોમ્પ્લેક્સ પણ બન્યા છે. યુ કેન સી દેટ કે કોમ્પ્લેક્સ બન્યા છે. આ એક નવી મોટી દુકાન છે, વિવાહ બ્યુટી કલેક્શન. એકચ્યુઅલી જ્યારે આ દુકાન છે ને પહેલાં અલગ જગ્યાએ હતી, બટ એમને પછી મોટી દુકાન કરી દીધી. તમને બધી જ વસ્તુઓ આ દુકાનમાં મળી રહે. જો ગર્લ્સ રિલેટેડ કોઈ પણ કટલરી આઇટમ જોતી હોય, મેકઅપની આઇટમ જોતી હોય, કંઈ પણ જોતું હોય તો તમને આ ઢાળવાસ વિસ્તારમાં અવશ્ય મળી રહેશે. તમે જોઈ શકો છો, જો તમારે મતલબ મોંઘા કપડાં લેવાનો શોખ હોય, મોંઘા ડ્રેસ લેવાનો શોખ હોય તો તમે આ જગ્યા આવીને ફાયદી શકો છો. અને તમને અહીંયાથી અવશ્ય તમે ખાલી હાથે તો પાછા બિલકુલ નહીં જાઓ. તો આપણે જૂની દુકાનો તો ઢાળવાસમાં જોઈ લીધી, બટ આ જે ન્યૂ કોમ્પ્લેક્સ બન્યું છે એમાં પણ આપણે જઈને ચેક કરી લઈએ કે કઈ કઈ દુકાનો છે અને ત્યાં શું શું મળે છે. તમને આ વિડીયો થ્રુ જાણવા મળી જશે. તો તમને ઘણી બધી માહિતીઓ મળી જશે કે અહીંયા આવીને ક્યાં ખરીદી કરવી ને ક્યાં ન કરવી. એકચ્યુઅલી તમે અહીંયા આવશો ને તો ઘણો બધો સમય લઈને તમારે આવવું પડશે. સો એક ચિલ્ડ્રન વેરની દુકાન છે. તમે અહીંયા પણ જોવા આવી શકો છો. જો તમારા નાના બાળકો હોય તો અહીંયા ખરીદી કરી શકો છો. સિટીમાં જ દુકાન છે. છે ઇમ્પોર્ટેડ વાલા સિન્સ 1975. મેં એક વિડીયોમાં જોયું હતું. તો તમને જો ગમતું હોય, આવા પર્સ ગમતા હોય તો તમે ઇમ્પોર્ટેડ વાળામાં આવી શકો છો, જે ન્યૂ કોમ્પ્લેક્સ બન્યું છે ઢાળવાસમાં. એન્ડ વોચિસ પણ છે, પરફ્યુમ પણ જો તમને ગમતા હોય. ઇવન આ બોટલ પણ મને ગમી ગઈ છે. વાવ, તમે જોઈ શકો છો, ઓસમ. ડબલ સાઈડ પહેરી શકાય, અલગ અલગ ટાઈપનું. તો આ પર્સનલી મને આ દુકાન ગમી, જ્યાં અવનવી બ્રાન્ડેડ વસ્તુઓ અને આઇટમો છે. જો તમારે પણ શોપિંગ કરવી હોય તો તમે અહીંયા આવી શકો છો. હે ગાઈઝ, જો તમારે ઢાળવાસમાં સારા એવા પર્સની ખરીદી કરવી હોય તો હું તમને એક જગ્યા બતાવી રહી છું. ત્યાં તમે ચોક્કસ જાઓ. એન્ડ હમણાં હું તમને બતાવી દઉં કે કયા કયા પ્રકારના વેરાયટી મળે છે. સારા એવા પર્સ છે, ચાલો જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો કે આ ઓલમોસ્ટ એક મેરેજ કલેક્શન છે. તમે કોઈ ફંક્શનમાં જતા હોય ને તમારી પાસે પર્સ ન હોય તો તમે અહીંયા આવીને વેરાયટીઝ જોઈ શકો છો. તમે આ જોઈ શકો છો, ઓસમ કલેક્શન તમને અહીંયા પર્સનું જોવા મળશે. મારી બેક સાઈડમાં મેરેજ કલેક્શન છે. મતલબ તમારા ઘરમાં કોઈ સારો એવો પ્રસંગ હોય તો તમે અહીંયા આવીને સારા એવા વ્યાજબી ભાવના પર્સીસ જોઈ શકો છો અને લઈ પણ શકો છો. પાલનપુરમાં ગૃહિણીઓને ઘરે આમ કંઈક અવનવું મટીરિયલ બનાવવાની બહુ આદત હોય છે, યા તો મશીન પર બેઠા હોય તો ચાલો આજે કંઈક સ્ટીચ કરીને કંઈક નવી વસ્તુ બનાવી દઈએ. તો અહીંયા તમને લેસ જોઈતી હોય, અવનવા ધાગા દોરા જોઈતા હોય, યા તો તમે ડ્રેસ પર જે અવનવી આઈટમો ચોંટાડો છો ને, અમુક સ્ટોન હોય જે અલગ પ્રકારના હોય છે, જે બસ તમને અહીંયા શોધવાથી જરૂર મળશે.
જશે હું તમને આગળ એક જગ્યાએ લઈ જાઉં, ત્યાં તમને અવનવા ડ્રેસ પર લાગતા સ્ટોન્સ અને અવનવી જે વસ્તુ આપણે ડ્રેસ પર ચોંટાડતા હોય છે, એની એમ્બ્રોઇડરી કરતા હોય છે, એ તમને મળી રહેશે. આ દુકાન જે મેં તમને બતાવી ત્યાં તમને લેસ મળી જશે. એન્ડ અહીંયા ઘણા બધા પાર્ટ પડે છે. અહીંયા જો આગળ જશો તો આ વિસ્તારથી બહાર નીકળવાનો એન્ડ એન્ટર થવાનો રસ્તો પણ છે, એ પણ તમને હું બતાવી દઉં. સારા એવા ચંપલો ને મેરેજમાં સ્પેશિયલી ખરીદી કરવાનો શોખ હોય શૂઝનો એન્ડ સેન્ડલનો, તો અહીંયા સારી એવી વેરાયટી છે. સ્ટાર્ટિંગમાં જ મેં તમને દુકાનનું નામ કહી દીધું છે. તો ઢાળવાસમાં આવો તો આ જગ્યા પણ જોવાનું ચૂકશો નહીં. જોઈ શકો છો ઓસમ કલેક્શન છે એમની પાસે. અહીંયા સાંજ પડે એટલે ભીડ જોવા મળે છે અને મોસ્ટ ઓફ પાલનપુરની બધી મહિલાઓ તમને આ જગ્યા ઉપર ખરીદી કરતી જોવા મળશે. અને જો સિઝન હોય ને, યા તો લગ્ન સિઝન ચાલતી હોય, કોઈ તહેવાર હોય, તો અહીંયા એટલી બધી ભીડ હોય છે કે કદાચ તમને તમારું વ્હીકલ તો લઈને આવો ને તો ફસાઈ જ જાય. સો આપણે ઢાળવાસનું એક વસ્તુ છે જે ધ્યાન રાખવા જેવી છે, રવિવારે એટલી બધી ભીડ નથી હોતી. મોસ્ટ ઓફ બધી દુકાનો બંધ જ હોય છે, કોઈ ખુલ્લી હોય છે. એન્ડ આમ ઓલમોસ્ટ ચાલુ હોય છે. સાંજના સમયે ઘણી બધી ભીડ હોય છે. અને હા, મેરેજ સિઝન હોય યા તો કોઈ પ્રસંગ હોય, કોઈ તહેવાર હોય, તો આ જગ્યા પર બહુ જ ભીડ હોય છે. અને હું વિનંતી કરું છું કે તમે અહીંયા આવો ને તો કોઈ બી મોટી ગાડી લઈને અહીંયા ઘૂસવાનું ટ્રાય ના કરતા. બેસ્ટ છે કે તમે ચાલતા ચાલતા આવો યા તો ટુ વ્હીલર લઈને આવો, તો આસાનીથી આ જગ્યાથી નીકળી શકશો. તમને 100 રૂપિયાના 3 મોટા કપ જોઈતા હોય તો અહીંયા મળી શકે છે. તમે જોઈ શકો છો મિકી માઉસ 100 રૂપિયાના 3. એટલે આ ઢાળવાસમાં જો તમારે બાર્ગેનિંગની શક્તિ હોય ને, આમ ભાવ ઓછો કરાવવાની શક્તિ હોય, તો ઘણી બધી વસ્તુઓ તમે ઘરે લઈ જઈ શકો છો. તમને પહેલાં જ કીધું કે જો ઢાળવાસમાં આવો ને તો ગર્લ્સ રિલેટેડ ઘણી બધી આઇટમો મેકઅપની હોય છે, શણગારની આઇટમો તમને મળી જાય છે. અહીંયા દુકાનો પણ છે ને સાથે સાથે લારીઓ પણ છે જ્યાં ભાવ થઈ જાય છે. ભાઈ કહે છે કે ભલે આ 120ની છે પણ જો તમને ગમે તો ભાવ કરી આપશે. તો તમારામાં ભાવ કરવાની જો તાકાત હોય ને તો તમે અહીંયા આવી શકો છો. અને સારી એવી કટલરી આઇટમો કહેવાય ને કે શણગારની વસ્તુઓ તમે અહીંયાથી લઈ શકો છો. ખબર છે કે ઢાળવાસમાં ઘણી જૂની બધી વસ્તુઓ મળતી હોય છે અને જો સર્ચ કરવાથી મળી પણ જાય. અહીંયા જૂની દેશી ચીકણી જે અહીંની પ્રખ્યાત હતી, જે ઢાળવાસમાં મળતી, હમણાં મળે છે કે નહીં આઈ ડોન્ટ નો. એન્ડ આગળ દ્વારકાધીશની હવેલી જે જૂની છે, આ જગ્યાનું જ્યારે મેં રિસર્ચ કરી આ જગ્યા વિશે તો ઘણી 2-3 વસ્તુઓ મને જાણવા મળી હતી કે અહીંયા ઘણા જૂના સ્ટ્રક્ચર છે, ઘણા મકાનો જૂના છે, જે આપણી દ્વારકાધીશ પ્રભુની હવેલી છે, મસ્જિદ છે. એન્ડ અમુક જે આઇટમો છે જે ફક્ત અહીંયા જ મળે છે પાલનપુરમાં. એટલે તો આજુબાજુ પાલનપુરની આજુબાજુની જગ્યા પરથી પણ લોકો અહીંયા ખરીદી કરવા આવતા હોય છે. અને જ્યારે મેરેજની સિઝન હોય ત્યારે અહીંયા જોરદાર ભીડ જોવા મળે છે. આ દુકાન અહીંયા ઘણી બધી દુકાનો છે જ્યાં બ્યુટી કલેક્શન હોય છે. એન્ડ જો છોકરીઓ હોય ને તો પાલનપુરની બધી છોકરીઓ મોસ્ટ ઓફ અહીંયાથી જ ખરીદી કરતી હશે એવું મને લાગે છે. લાસ્ટ ટાઈમ
લાસ્ટ વિડીયોમાં આપણે ખોડા લીમડાના સફર પર હતા, જ્યાં ઘણા એન્ટિક ઘરો હતા, ઓલ્ડ મકાનો હતા. અહીંયા પણ એવું છે, ઘણા ઓલ્ડ મકાનો છે જે પાલનપુરની આન બાન શાન કહેવાય છે. ને આ મકાનો બહુ જ એકદમ કહેવાય ને ઝીણવટપૂર્વક કારીગરી કરીને બનાવેલા છે. જો તમે અહીંયા જોઈ શકો છો, અહીંથી કદાચ તમને દેખાય નહીં, બટ એની જે ઉપરનો જે ઝરૂખો છે, જે છત છે, એ એકદમ ઓસમ છે. અહીંયા આગળ જશો તો પણ એક મકાન છે જે બહુ જ ઓલ્ડ છે. આ રસ્તો જે છે એ રસ્તો અહીંયાથી તમે નીકળશો તો મોટી બજાર સાઈડ નીકળશે. એટલે આ જગ્યા પરથી નીકળવાના એન્ડ એન્ટર થવાના ઘણા બધા રસ્તાઓ છે, લાઈક ખોડા લીમડા વિસ્તાર. તો તમે જ્યારે પણ અહીંયા એન્ટર થઈ શકો, એવું ના હોય કે તમે જ્યાંથી એન્ટર થયા હોય ત્યાંથી જ તમે એક્ઝિટ મારો, કોઈ બીજી જગ્યાએ પણ એક્ઝિટ લઈ શકો છો. પુરાને દિન આશિકાને દિન. અને તમે આ ગલીઓમાં ફરો ને એટલે તમને એવું લાગે કે ચલો પાલનપુરનું એટલે ઓલ્ડ પાલનપુરની સફર પર તમે નીકળ્યા છો. કેમ કે આ જે એરિયા આપણે સફર કરી રહ્યા છીએ પાલનપુરના, એક ખોડા લીમડા વિસ્તાર, એક આ વિસ્તાર, અહીંયા ઘણા બધા જૂના મકાનો તૂટી ગયા છે. અને કદાચ મારો જે આશય છે કે કદાચ આ વિડીયોમાં હમણાં જે મકાનો છે એ આવી જાય, જે કદાચ નેક્સ્ટ ફ્યુચરમાં તમને જોવા ન મળે, તો હું વિચારું છું કે આ વિડીયોના માધ્યમ થ્રુ તમને જોવા મળી જાય. કદાચ તમે વર્ષો પછી પણ આ જગ્યાનો વિડીયો જુઓ, તમને લાગે કે હા, પાલનપુરમાં આવા જૂના મકાનો હતા. અહીંયા નામ લખેલું છે ભાઈચંદ મહેતાનો માડ. આ જોઈ શકો છો તમે, મકાન બહુ જ ઓલ્ડ છે. હમણાં કોઈ અંદર છે કે નહીં, આઈ ડોન્ટ નો. બંધ છે, બંધ છે, બટ બહુ જૂનું છે. એન્ડ આ ઘર રિયલી ઓલ્ડ છે. બટ હું ચાલતા ચાલતા થોડી આગળ આવી તો અહીંયા મને એ ઓલ્ડ મકાનો દેખવા મળ્યા. તમે મારી બેકમાં તમે જોઈ શકો છો, ઘણું જૂનું મકાન છે, માડ છે, ભાઈચંદ મહેતાનો માડ, ઢાળવાસ. ઢાળવાસની સફર પર છીએ. માઇન્ડમાં પથ્થર સડક, ઢાળવાસ અને એરિયા જ ફરતા હોય છે. અને આ બંધ છે, આ મકાન બંધ છે, અંદરથી બી બંધ છે. કદાચ કોઈ વાર પરમિશન મળે કોઈની તો અંદરથી આ મકાનો કેવા લાગે છે એ જોવું અવશ્ય બને. તો એની પણ આપણે સિરીઝ નીકાળીશું કે આપણા જે પાલનપુરના ઓલ્ડ મકાનો છે એ અંદરથી કેવા લાગે છે એ પણ આપણે જોવા બને. આપણી ધરોહર છે પાલનપુરની, તો કેમ ના જોઈએ. તો હવે આપણે અહીંયાથી પાછું આપણે બેક ટુ આપણી સફર પર અને માર્કેટના સફર પર જઈએ છીએ. જે 3 મેઇન રોડ છે એન્ટ્રી અને એક્ઝિટના, જ્યાંથી મેં એન્ટ્રી લીધી એક રોડ જ્યાં મેં તમને હમણાં જઈને બતાવ્યું જ્યાં ઓલ્ડ મકાન છે એ, એન્ડ હવે આપણે જે રોડ પર જવાના છીએ એ રોડ. તો આખું ઢાળવાસ હું કવર કરવા જઈ રહ્યું છું. હવે આ રોડ બાકી છે જ્યાં હું તમને એક સ્પેશિયલ વસ્તુ બતાવવાની હતી, એ જોઉં.
સો આપણે ઢાળવાસની સફર પર છીએ એન્ડ હમણાં હું જ્યાં ઊભી છું એ અંકલે મને ચાય ઓફર કરી છે. થેન્ક યુ. અને ચાય પીને આપણે આપણી જે સફર છે એ ચાલુ કરીશું. તો પહેલાં તો હું ચાય પી લઉં એન્ડ દેન આફ્ટર આપણે ફરીથી ચાલુ કરીએ. અહીંયા તમને અલગ અલગ પ્રકારની લેસીસ જોવા મળે છે. આપણે પાલનપુરમાં જો તમને કોઈ ડ્રેસ યા તમારી સાડીમાં લેસીસ લગાવી હોય તો એક આ જગ્યા છે. પછી એક આગળ મેં તમને એક જગ્યા બતાવી. પછી ખોડા લીમડામાં પણ એક જગ્યા છે જે મેં તમને ઓલરેડી આગળના એક વિડીયોમાં બતાવી છે. ત્યાં બી તમને મળશે. એન્ડ દેન આફ્ટર એક આ જગ્યા છે. જો તમારે લેસીસ ને સ્ટોન્સ એવું કંઈ જોઈતું હોય તો એક આ જગ્યા પણ છે. જોઈ શકો છો તમે. સો બેઝિકલી આપણે આ દુકાનમાં હમણાં જવાય એવું છે નહીં. તમે જોઈ શકો છો બહુ જ ભીડ છે અંદર, તો ઘૂસાયું છે નહીં. બાકી હું તમને બતાવતી. બટ આ દુકાનમાં વેરાયટીઝ છે, અલગ અલગ પ્રકારની લેસીસ મળે છે. એન્ડ કહેવાય ને કે મેરેજ સિઝન ચાલે છે ને તમારે જો સાડીમાં યા તો બ્લાઉઝમાં કંઈ કુર્તા નવા નવા પ્રકારના લગાવવા હોય તો આ દુકાનમાં જઈ શકો છો. હું તમને દુકાનનું નામ ને વિડીયો બતાવી દઉં. આ દુકાનનું નામ છે એન્ડ અહીંથી તમે એન્ટર થશો તો અહીંયાથી લાસ્ટ દુકાન છે. તો તમે જ્યારે પણ આવો તો આ દુકાનનું ચેકઆઉટ કરવાનું ભૂલતા નહીં. છે હવે તમને મેઇન તો ખબર પડશે કે આ બહુ જ ઓલ્ડ બિલ્ડિંગો આવશે. બિલ્ડિંગોમાં નાની નાની દુકાનો છે જે બહુ જ ઘણા વર્ષો જૂની છે દુકાનો. મકાન બતાવ્યું ને એ કંઈક આવું છે, બહુ જ મોટું છે. પાછળથી ને આગળથી કદાચ આ એનો એન્ટ્રી ગેટ છે. પાછળથી બી કદાચ એની એન્ટ્રી થતી હશે. હમણાં તો આખું બંધ લાગે છે આ ઓલ્ડ મકાન. તો ઢાળવાસમાં ઘણા તમને જૂના મકાનો પણ જોવા મળશે. હું તમને જે જગ્યાએ લઈ જવાની હતી ઠાકોરદાસજીની હવેલી, બહુ જૂની છે. કહેવાય છે કે ઢાળવાસમાં આ એક જૂનું મંદિર છે જે ઠાકોરદાસજીની હવેલીના નામથી ઓળખાય છે. હમણાં એનું રિનોવેશન થયું છે. હું તમને જગ્યા તમે કદાચ જોઈ શકો છો એન્ડ અહીંયાથી હું તમને બતાવું તો હવે આ રૂટ ઉપર છે. બેકગ્રાઉન્ડમાં મારા બેક સાઈડમાં છે આ રૂટ ઉપર એટલે હું તમને ત્યાં લઈ જઉં છું. ચાલો. ઢાળવાસમાં જ્યારે આપણે એન્ટર થયા તો એક મસ્જિદ જોઈ. હવે આપણે એક્ઝિટ કરી રહ્યા છીએ તો દ્વારકાધીશ પ્રભુની હવેલી છે. એટલે કે સ્ટાર્ટિંગમાં મસ્જિદ, એન્ડિંગમાં મંદિર. તમે જોઈ શકો છો. એક મેં તમને કીધું ને ખોડા લીમડામાં જેમ મસ્જિદ, દેરાસર, મંદિર બધું જ છે, એવી જ રીતે અહીંયા પણ મસ્જિદ છે, મંદિર છે અને આગળ તમે જોશો તો દેરાસર પણ આવશે. સો આ છે દ્વારકાધીશ પ્રભુની હવેલીને બહુ ઓલ્ડ છે. હમણાં એનું રિનોવેશન હમણાં જ થયું છે, થોડો ટાઈમ થયો હશે. બટ આ એરિયામાં આ એમની ભગવાનની જે કહેવાય ને જગ્યા, મંદિર આ બહુ ઓલ્ડ છે. તો ક્યારે પણ તમે કદાચ અહીંયા આવો ઢાળવાસમાં તો અહીંયા જવાનું બિલકુલ ચૂકશો નહીં. હવે હું તમને બતાવી
અને 15 તારીખ આપણે 13માં નવું મંદિર બન્યું 15માં. પછી મોટા ઠાકોરજી બીજા દ્વારકાધીશનું સ્વરૂપ બદલાયું છે. અને વૈષ્ણવમાં વસ્તી લગભગ 100-150 ઘરની વસ્તી ખરી વૈષ્ણવની, પણ ઉત્સવ પાસવામાં વૈષ્ણવ આવે 8 દિવસમાં બહુ કોઈ આવે નહીં. પણ ઠાકોરજીનું મંદિર વર્ષો પુરાણું છે, 125 વર્ષ જૂનું. આ નવું મંદિર 15માં બન્યું. તો હિયર વી આર, આપણે અંદરથી જોઈ લીધું, દ્વારકાધીશ પ્રભુની હવેલી જોઈ દીધી એન્ડ મંદિર છે દ્વારકાધીશનું, બટ એનું વિડીયો ઉતારવું એ મનાઈ છે. સો આપણે એની જે કહેવાય ને ગરિમા જાળવી રાખી છે મંદિરનું અંદરનું. આપણે વિડીયો નથી લીધું, બટ જો તમે ઢાળવાસ આવો ને તો હવેલીમાં, દ્વારકાધીશની હવેલીમાં આવવાનું ચૂકતા નહીં. કહેવાય છે કે તમારી મનોકામના જે પણ હોય અહીંયા માંગવાથી અવશ્ય પૂર્ણ થાય છે. સો જ્યારે પણ તમે ઢાળવાસ આવો આ જગ્યાએ આવવાનું ચૂકતા નહીં. હવે આપણે આપણી કહેવાય ને કે સફરના અંતમાં છીએ એન્ડ હવે જે એક્ઝિટમાં હું તમને લઈ જવાની છું એ ઢાળવાસની એક બીજી એક્ઝિટ છે જે મોટી બજાર સાઈડ ખુલે છે. કે તમે અહીંયાથી જો નીકળો તો મોટી બજાર તમને રસ્તો મળશે. અહીંયાથી તમે જશો તો પાછું ઢાળવાસ આખો રોડ આવશે અને ઢાળવાસ બજાર આવશે. તમને પહેલાં જ કીધું કે ઢાળવાસમાં અને પાલનપુરમાં અમુક જગ્યાઓ એવી છે જ્યાં તમને ઓલ્ડ મકાનો જોવા મળશે. એમાંનું એક મકાન આ પણ છે. લાસ્ટ ટાઈમ હું અહીંયા આવી હતી ત્યારે મેં વિચાર્યું હતું કે કદાચ આ મકાન અંદરથી જોવા મળે તો બહુ સારું પડે, બટ પરમિશન આપણે અલગથી કદાચ લેવી પડે. તો પણ કદાચ આપણે થોડું અંદરથી દેખાય તો જોઈએ. અંદરથી હવે થોડું તો દેખાય છે. ઓલ્ડ સ્ટ્રક્ચર છે અને મને એવું લાગે છે કે અંદર જો જોવા મળે ને તો કદાચ અવનવું સ્ટ્રક્ચર જોવા મળે. ઘણી વસ્તુઓ જે કદાચ જોઈ ન હોય એ પણ જોવા મળે. જોઈ શકો છો કે આ ઢાળવાસમાં એક ઓલ્ડ મકાન છે, બંધ છે અને અંદરથી બહુ જ ઓસમ છે, બહુ જૂનું છે. ખબર નથી કોનું છે, બટ જો જોવા મળે તો બહુ જલસો પડી જાય. આપણા પાલનપુરનું ઓલ્ડ સ્ટ્રક્ચર જોવાનો મોકો મળે તો કોને ન ગમે. બટ એક વસ્તુ મને ગમી, એક વસ્તુ મને અચંબિત કરી રહી છે કે અહીંયા જો કોઈ રહેતું નથી તો અહીંયા બિલ કેમ છે, વીજળીનું બિલ. આઈ ડોન્ટ નો વાય. તો હવે આપણે આગળ જઈને જોઈએ કે આગળ શું છે. તો મારી પાછળ જે મેં તમને ઘર બતાવ્યું ઓલ્ડ, અહીંયા કાકા બેઠા છે, એ કહે છે કે જૂનું ઘર છે. એમને પૂછીએ. આ મકાન છે ને એ બેટા લગભગ 95 વર્ષ જૂનું છે. 95 યર્સ ઓલ્ડ છે. બંધ છે ને? બંધ ના રહે છે. પેલું બંધ છે વિદ્યા મંદિરના અંડરટેકિંગમાં. વિદ્યા મંદિર અંડરટેકિંગમાં અને અહીંયા આર્યો ઘરમાં રહે છે. રહે છે. જૈન કોમ્યુનિટી વાળા રહે છે. બરાબર. પતિ પત્ની છે ને એ બંને રહે છે આ મકાનમાં. તો બટ ત્યાં મને એક વસ્તુ દેખાઈ, ત્યાં વીજળીનું બિલ પણ લાગેલું છે બહાર. હા, એ બધા આજ લાઇટ બિલ વાળા આવ્યા હતા ને એ એટલે ત્યાં કોઈ છે નહીં એટલે બિલ બહાર મૂકી દીધું હશે. જોયું મેં, એમને પણ એવું કીધું કે લાઇટ બિલ વાળા આજે આવ્યા હતા તો ત્યાં કોઈ છે નહીં એટલે બહાર લગાવી દીધું. બટ મને પ્રશ્ન એ થાય છે કે ત્યાં કોઈ રહેતું નથી તો બિલ ક્યાંથી આવ્યું. બટ એ જગ્યા બહુ જૂની છે. એમને કીધું કે 95 વર્ષ 5 યર્સ ઓલ્ડ. 95 વર્ષ જૂની જગ્યા છે. એન્ડ જો તમે પાલનપુરમાં આવો તો તમને એવા ઘણા બધા સ્ટ્રક્ચરો જોવા મળશે, ઘણી બધી ઇમારતો જોવા મળશે જે બહુ જ વર્ષો જૂની છે. 120 યર્સ ઓલ્ડ હતું મારું મકાન. કયું? મિસની વાત આ હવેલી છે, દ્વારકાધીશની હવેલી છે. હા, એ મેં જોઈએ અંદરથી. એટલે એ મારું મકાન હતું, અત્યારે મેં પાડી દીધું. નકર 120 યર્સ ઓલ્ડ. આ ઠાકોરભાઈ જૈન હતા, ઠાકોરભાઈનું મકાન હતું. એ લોકો મદ્રાસ કલકત્તા રહેતા હતા. બરાબર. અને બાજુવાળું મકાન એ છે આપણે જૈનનું જ ભાઈ છે, ભાઈ શું કહેવાય એમ નામ ભૂલી ગયો. અને એ વિદ્યા મંદિર ટ્રસ્ટ અંડરટેકિંગમાં છે એમનો. ઓકે. તો હવે જે કાનુભાઈનું મકાન. અચ્છા, કાનુભાઈ મહેતા. કાનુભાઈ મહેતાનું. અચ્છા, એટલે હા, જે હા, કાનુભાઈ મહેતા અને આ ઠાકોરભાઈ મહેતા બે બ્રધર છે. ઓકે. એ બંને ભાઈઓના મકાન સેમ છે. હા, સેમ છે મકાન. બરાબર. એટલે હવે જે મકાનનું હું તમને પૂછી રહી હતી, આ ઓલ્ડ મકાનોનું, એની વિશે આપણને માહિતી મળી ગઈ છે. અંકલે બહુ સારી એવી માહિતી આપી દીધી
કે આ જે ઘર છે જે બંધ છે, જ્યાં વીજળીનું બિલ લાગેલું છે, એ કાનુભાઈ મહેતા એમની છે. એન્ડ આ છે એમના બ્રધરનું ઘર છે, જે હમણાં પણ ત્યાં કોઈ રહે છે. તો કદાચ થોડું દેખાય તો આપણે જોઈ લઈએ. આઈ એમ સો મચ એક્સાઇટેડ કેમ કે અંદર હું આવી ગઈ છું. જે ઓલ્ડ મકાન મેં તમને બતાવ્યું, જ્યાં હમણાં પણ રહે છે, ફેમિલી રહે છે. એન્ડ એમને મને પરમિશન આપી દીધી છે કે આ ઘરનું વિડીયો તમે લઈ શકો છો. તો હું તમને આ ઘર બતાવી દઉં કેમ કે મને બહુ જ ગમે છે પાલનપુરના ઓલ્ડ સ્ટ્રક્ચરને. જો તમને જોવા મળે ને તો અવશ્ય જોવું. એન્ડ તમને મારા વિડીયો થ્રુ અમુક ઘણા જૂના મકાનો પણ જોવા મળશે. એમાંથી એક આ મકાન છે જે હું તમને બતાવવા જઈ રહી છું. જેમ અંકલે કીધું કે આ ઘર 95 વર્ષ જૂનું છે. અને 95 વર્ષ જૂનું એટલે કે લગભગ એક સદી વીતી ગઈ હોય ને, અને સદી વીતી જાય એટલે આ જગ્યામાં કેટલી બધી કહાનીઓ હશે એ તમે જાણી શકો છો. જો એનો દરવાજો તમે જોઈ શકો છો, ઓલ્ડ છે એન્ડ બંધ છે જગ્યા તો. બટ હું તમને જેટલું કવર થાય એટલું બતાવવાનું ટ્રાય કરીશ. હવે આ એટલું ઓલ્ડ છે ને, તમે જોઈ શકો છો કે અહીંયા લકડા રાખેલા છે જેથી ઉપરની છત ટકી રહે. 95 years, it's a long time. આ ઘરની એક ખાસિયત છે કે અહીંયા ઓલ્ડ સ્ટ્રક્ચર છે, એટલે કે પહેલાં ઘર હતું અને ઘરની બહાર જ રસોડું હતું. અને અહીંયા ઘરની બહાર રસોડું છે, બધું જ જે વોશરૂમ ને બધું છે એ બહારની સાઈડમાં છે. જે હમણાં દરવાજો કદાચ બતાવ્યો હતો જે બંધ હતો એ આ પ્રકારનો છે. અને હું તમને બતાવી દઉં એનું જે કોતરણી કામ છે એ કેવું છે, ઝકાસ છે, બતાવી દઉં. દરવાજા અને બારીનું કોતરણી કામ તો ગ્રેટ છે જ. અને સાથે સાથે તમે આની છત પણ જોઈ શકો છો, જે લાકડાની બનેલી છે. આખું પહેલાંનું જે સ્ટ્રક્ચર હતું ને, આખું વુડન બેઝ હતું, લાકડા બેઝ હતું. એવું લાગી રહ્યું છે કે હું કોઈ જૂનો ખજાનો ફેંદી રહી છું ને અહીંયા અલગ અલગ સ્ટ્રક્ચર ને અલગ અલગ કહેવાય ને કે હવે શું કહેવું એ મને સમજ નથી પડતી. બિકોઝ હું ફર્સ્ટ ટાઈમ આવી રીતે કોઈ ઓલ્ડ પ્લેસને, ઓલ્ડ ઘરને એક્સપ્લોર કરી રહ્યું છું. તો મારા મતે તો જો તમને કોઈ વાર ચાન્સ મળે, કોઈ આવું 95 years જૂનું, 100 વર્ષ જૂનું, જેમાં તમને ઓલ્ડ ઐતિહાસિક છાપ જોવા મળે, તો અવશ્ય અંદર જઈને જોજો. અને તમને ત્યાં ઘણા ઇતિહાસના પન્ના ખુલતા જોવા મળશે. તો ફાઇનલી આપણને એક સુનેરો મોકો મળ્યો હતો આ ઘરને એક્સપ્લોર કરવાનો. ને ઉપર તો આખું બંધ છે, ત્યાં જવાની મનાઈ છે કેમ કે એ તૂટી જવાની હાલત છે. એટલે હમણાં એ જગ્યાને બંધ રાખી છે. જે મેં તમને કીધું, ત્યાં લાકડાના પાયા ઊભા કરેલા છે જેથી. અને અહીંયા છે આપણી સાથે સફર વિથ અંજલિમાં એક નવા મહેમાન છે આપણી જોડે. એન્ડ આજે મને બહુ જ મજા આવી ને ઘણી બધી સ્ટોરી આપણે કલેક્ટ કરી લીધી. એટ ધ એન્ડ ઓફ ધીસ સફર હું તમને એન્ડિંગ બતાવી દઉં, જ્યાંથી હવે આપણે એક્ઝિટ છે, કયા રસ્તે નીકળવાના છીએ એ હું તમને જણાવી દઉં.
હવે આ રસ્તો છે ઢાળવાસનો જે એક્ઝિટ છે અને આપણી સાથે મારા ફ્રેન્ડ છે જે વારંવાર વિડીયોમાં આવી રહ્યા છે. તો હવે આ એક્ઝિટ છે જે હવે ડાયરેક્ટ મોટી બજાર સાઈડ નીકળશે. અહીંયા ઘણી બધી જ્વેલર્સની દુકાનો તમને જોવા મળશે. મોટી બજારમાં એન્ટર થાવ ને એટલે મસ્જિદ છે ત્યાં. એન્ડ હવે હું મોટી બજારનો અને નાની બજારનો તો અલગથી એક બ્લોગ આવશે જ તમને, બટ હું તમને આ બતાવી દીધું કે અહીંયાથી આપણે એક્ઝિટ કરી. સો આપણી ટૂર આજની જે સફર છે ઢાળવાસનું જે કહેવાય ને વિડીયો છે, વ્લોગ છે, સફર છે જે હમણાં અહીંયા પૂર્ણ થાય છે. આપણે એક્ઝિટ કરી લીધી છે અને મોટી બજાર આવી ગયું છે. આપણે એન્ટર કર્યું હતું અલગ રસ્તેથી, એક્ઝિટ કરી રહ્યા છીએ, અલગ રસ્તા પર આવી ગયા છે. તો પાલનપુરની આ એક ખાસ વાત છે કે તમે અંદર ને અંદર ઘણા બધા રસ્તાઓ છે જ્યાંથી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકો છો. તો આજની આ સફર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ પાલનપુરની જ કોઈ નવી સ્ટોરી સાથે અવશ્ય મળીશું જ્યાં ઇતિહાસ પણ જોડાયેલું હશે. ઓફકોર્સ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયો જો ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. ટાટા, બાય બાય, ટેક કેર.